નમસ્કાર બાળ મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રશ્ન નંબર સ્વાધ્યાય 3.1 અને પ્રશ્ન નંબર 5 સુધી અભ્યાસ કરેલો, બરાબર છે. ક્વેશ્ચન નંબર 5 આપણે લાસ્ટમાં જોયેલો કે જેની અંદર જે છે 4 બાજુ હોય, 3 બાજુ હોય અને 6 બાજુ હોય એવો એક નિયમિત બહુકોણ હોય, બરાબર. તો એના માટે એના નિયમિત આકારોના નામ શું છે એના વિશે આપણે ચર્ચા કરેલી છે, બરાબર. ચલો હવે આગળ જે છે આપણે પ્રશ્ન નંબર 6 થી શરૂઆત કરીએ. સ્વાધ્યાય 3.1 અને પ્રશ્ન નંબર 6, બરાબર છે. શું કીધેલું છે પ્રશ્ન 6 માં કે દરેક આકૃતિઓ આપેલી છે, બરાબર. એની અંદરથી x એટલે કે ખૂણાનું માપ જે છે દરેકમાં એક x તરીકે એક ખૂણો આપેલો છે, બરાબર. એ અજ્ઞાત છે અને આપણે શું કરવાનું છે એનો જવાબ મેળવવાનો છે. ચાલો અહીંયા x આપેલો છે, અહીંયા છે 120 ડિગ્રી, 130 અંશ, 50 અંશ, પછી અહીંયા છે b, અને x આ છે d, એના પછી c, બંને ખૂણાઓ છે x એટલે બંને કોમન છે, બરાબર. બંને કેવા છે સરખા છે, એની અંદર કોઈ ફેરફાર નથી અને આ x છે. ઓકે, ચાલો હવે અહીંયા કીધેલું છે દરેકમાં કે આપણે જે આકૃતિઓ આપેલી છે, બરાબર, એની અંદર x શોધવાનું છે. શું કરવાનું છે? આપેલી આકૃતિઓ જે દરેક છે એની અંદર x શોધવાનું છે. એટલા માટે શું કરવું પડે? તો સૌથી પહેલા જે છે દરેક આકૃતિ માટે આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે એ જે બંધ આકૃતિ છે ને તો એની અંદર દરેક ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય છે, બરાબર. એ ખ્યાલ હોય તો આપણને કોઈ પ્રશ્ન રહે નહીં, બરાબર છે. જો અહીંયા જો આ આકૃતિ શેની છે તો કે 4 ખૂણાઓ છે એટલે ચતુષ્કોણની આકૃતિ છે, બરાબર. તો લખી શકાય પહેલા તો કે આપેલી આકૃતિ જે છે ચતુષ્કોણની છે પહેલા તો, અને પછી શું લખી શકાય તો કે ચતુષ્કોણના અંદરના બધા જ ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ હોય છે, બરાબર. તો એટલા માટે શું કરવાનું તો કે જો અહીંયા દરેક ખૂણાઓ આપેલા છે 50 અંશ, 130 અંશ, 120 અંશ, બરાબર. એક x આપણે શોધવાનો છે, 3 આપેલા છે, બરાબર. x શોધવો છે તો શું કરીએ? ચારેયનો સરવાળો કરી દઈએ અને પછી એને 360 સાથે સરખાઈ દઈએ, બરાબર. તો કે માટે x + 50 અંશ + 130 અંશ + 120 અંશ બરાબર કેટલા થાય? તો કે 360 ડિગ્રી. એના બરાબર સુધી તો x એમને રહેશે. આ પદનો શું થઈ જાય? આ પદનો થઈ જાય સરવાળો. તો અહીંયા જો 120 ને 130 એટલે 250, 250 ને 50 કેટલા થાય? 300 થાય. તો 300 ડિગ્રી. તો x + ડિગ્રી એટલે અંશ થાય, બરાબર. ક્યારે કદાચ હું ડિગ્રી બોલી જાઉં એનો મતલબ આ અંશ જ થાય છે, બરાબર. તો આ x + 300 બરાબર કેટલા થાય?
તો શું થાય સરવાળામાંથી બાદબાકી થાય તમે ધોરણ 7 ની અંદર ચેપ્ટર નંબર 4 સાદા સમીકરણો બરાબર એની અંદર આ બધું વસ્તુ છે એ વિસ્તૃતમાં ભણી ગયેલા છો એટલા માટે x બરાબર શું થાય તો કે 360 ઓછા 300 તો કે એટલા માટે x બરાબર શું થાય તો કે એના બરાબર થાય 60 કે તો અહીંયા જે છે આપણને મળી જાય આપણા x ની બરાબર છે ચલો અહીંયા એ જ કરવાનું છે કે સૌથી પહેલા તો આ આકૃતિ શેની છે જો 1 2 3 4 ખૂણા છે ચતુષ્કોણની આકૃતિ છે બરાબર તો સૌથી પહેલા જો બીજી એક વસ્તુ અહીંયા એ કરવી પડશે કે અહીંયા જો અંદરના એક ખૂણાનું માપ નથી બરાબર અહીંયા જે અંદરનો એક ખૂણો છે એનું માપ નથી બરાબર તો અહીંયા ધારો કે આપણે આને a અને b નામ આપી દઈએ બરાબર કારણ કે જો એમને ખબર નહીં પડે તો ધારો કે અહીંયા આપણે આને a અને અહીંયા આપણે b નામ આપી દીધું બરાબર તો પછી શું કરીએ તો કે આ કાટખૂણો આપેલો છે બરાબર અને આ ખૂણો જે b છે અહીંયા આપણને નામ તમને પાઠ્યપુસ્તકમાં નથી આપેલા પણ એમ તમારે ડાયરેક્ટ લખવું હોય કે આ ખૂણાની સાથે તો લખો કઈ રીતે એવું તો થાય નહીં કે આ દોરીને જે છે એની બાજુ લખે એવું ના કરે તો એટલા માટે આને નામ આપી દઈએ તો આપણે સરળ રહે તો એટલા માટે શું કરીએ આને a નામ આપીએ તો એની સાથે અંદરનો જે રચાતો ખૂણો એ b હોય અને પછી જે છે આ અંદરનો ખૂણો મળી જાય તો પછી બાકીના આધારે જે છે એને 360 સાથે જેમ કે અહીંયા તો આપણને અંદરના 3 ખૂણા આપેલા 3 ખૂણા આપ્યા હોય તો ચોથાનું માપ મળે અથવા જે છે એના રિલેટેડ કઈ આપ્યો હોય ત્યારે મળે જેમ કે 2x આપ્યો હોય બરાબર x છે એની સામેનો ખૂણો ધારો કે x હોય તો આપણે એ રીતે સરળતાથી શોધી શકીએ બરાબર તો સૌથી પહેલા તો કે આપેલી ચતુષ્કોણની આકૃતિમાં જે પાયાનો ખૂણો અથવા અહીંયા સૌથી પહેલા જે છે પાયાનો ખૂણો b નું માપ શોધવાનું છે સૌથી પહેલા ચાલો અથવા એ ના લખીએ ને તો પાયાનો ખૂણો જે છે ને પાયાના ખૂણાનો બહિષ્કોણ આપેલ છે બરાબર પાયાના ખૂણાનો શું છે એ આપણને બહિષ્કોણ આપેલ છે બરાબર અને અહીંયા લખી શકીએ કે અહીં આકૃતિમાં આપણે જો બહિષ્કોણ વિશે તો તમે ધોરણ 7 માં જે છે ચર્ચા કરેલી છે પણ અહીંયા જે છે આપણે કયા ગુણધર્મને અનુસરીએ જો રેખિક જોડના ખૂણા થાય a અને b ધ્યાનથી લો આ a અને b બંને મળીને સીધી રેખાની રચના કરે તો હંમેશા રેખિક જોડના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 180 અંશ થાય તો આકૃતિમાં a અને b રેખિક જોડના ખૂણા હોવાથી b બરાબર કેટલા મળે તો b બરાબર 180 અંશ ઓછા a અથવા તો a વત્તા b બરાબર 180 અંશ મળે બરાબર છે રેખિક જોડના છે એટલે તો જો અહીંયા a આગળ તમને કાટખૂણાનો સિમ્બોલ દર્શાવે છે બરાબર માટે 90 અંશ વત્તા b બરાબર 180 અંશ અહીંયા a ની જગ્યાએ તમે 90 અંશ આપેલું છે માટે b બરાબર શું થાય તો કે b બરાબર થાય 90 અંશ અહીંયા જે છે હું ટૂંકમાં લખું છું બરાબર આ જે છે સમીકરણમાં ફરીથી તમે 90 ને સામે લાવી બાદબાકી કરીને તમે કિંમત મેળવી શકો તો b ની કિંમત કેવી મળી 90 અંશ હવે જે છે આ 90 અંશ મળીને પછી આ ત્રણેયનો અને આ x નો સરવાળો કરીને હવે આપણે આ કર્વની જે કિંમત મેળવીશું બરાબર તો ફરીથી લખીએ કે ચતુષ્કોણના અંદરના બધા ખૂણાઓ ના માપનો સરવાળો કેટલો મળે છે 360 અંશ મળે બરાબર તો હોય છે માટે x 70 અંશ 60 અંશ 90 અંશ બરાબર 360 અંશ તો કે માટે x 70 ને 60 130 બરાબર અને 30 130 ને 90 220 x 220 અંશ બરાબર 360 અંશ માટે x બરાબર શું થાય તો કે 360
140 ઓકે સમજાઈ જાય દરેકને ચાલો પ્રશ્ન નંબર 3 જોઈ લઈએ જો પ્રશ્ન નંબર 3 અહીંયા એટલે આકૃતિ જે સી આપેલી છે ને એમાં કઈ રીતે છે તો અહીંયા ધ્યાનથી જો એક પહેલા તો માપ આપેલું છે અહીંયા 30 અંશ બરાબર છે 30 અંશનું માપ છે એના પછી જે છે બે ખૂણા x આપેલા છે કે એ જે x છે બંને એનો મતલબ શું છે તો એનો મતલબ એ છે કે બંને ખૂણા કેવા છે બંને ખૂણા સરખા છે બરાબર એનો મતલબ એ થાય કે બંને ખૂણા સરખા છે અને એની સાથે પાયાના ખૂણા આપેલા છે 70 અંશ અને 60 અંશ બરાબર અંદરનું માપ નથી આપેલું તો આપણે પહેલા તો અંદરનું જે છે અંદરના ખૂણાનું માપ મેળવવું પડે છે બરાબર ચાલો એ દાખલો જોઈ લઈએ હવે સૌથી પહેલા તો મેં કીધું એ પ્રમાણે કે અહીંયા જે છે જો અહીંયા બંને x આપેલા છે એટલે આ બે ખૂણાના માપ સરખા છે અહીંયા આધાર પર પહેલો અને આ બીજો બે ખૂણાના માપ કેવા છે સરખા તો આપણે અંદરના ખૂણાઓનું માપ મેળવવું છે આ x નું એટલે અંદરના ખૂણા જો 1 2 3 4 અને 5 આ કેવો આકાર થશે આ પંચકોણ છે બરાબર અનિયમિત પંચકોણ છે તો આ પંચકોણ છે એટલા માટે આપણે પંચકોણના જે છે માપનો ખૂણાઓના માપનો સરવાળો આપણને દરેકને ખ્યાલ છે અથવા એ આપણે મેળવી શકીએ કે આપણે જે એક સૂત્ર હતું ને n - 2 * 180 અંશ કાલે જોયેલું બરાબર તો 3 અહીંયા n પંચકોણ માટે કેટલા થાય 5 5 - 2 એટલે 3 * 180 અંશ એટલે પહેલા તો એના દરેક ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય 540 અંશ થાય પછી એ 540 ને આપણે સરખાવીએ દરેક ખૂણાના સરવાળા સાથે તો એટલા માટે જે છે એના માટે પહેલા તો આ કિંમતનું હોવું જરૂરી છે અહીંયા ધારો કે આ ખૂણો પહેલા e અને b બરાબર તો જો અહીંયા આપણે લખી શકીએ કે અહીં આપેલી આકૃતિમાં આપણે ડાયરેક્ટ લખી દઈએ કે e અને 70 અંશ રેખિક જોડના ખૂણાઓ છે રેખિક જોડના ખૂણા છે તો માટે a + 70 અંશ બરાબર કેટલા થાય 180 અંશ થાય તો માટે a બરાબર મળે 110 અંશ ઓકે આ જ રીતે આપણે લખી શકીએ કે તેવી જ રીતે b અને 60 અંશ પણ રેખિક જોડના ખૂણાઓ છે બરાબર શું છે b અને 60 અંશ પણ માટે d + 60 અંશ બરાબર 180 અંશ માટે b બરાબર શું થાય તો 120 અંશ થાય તો જે છે હવે શું કરીએ હવે જો અહીંયા આપણને a ની કિંમત મળી ગઈ કેટલી 110 અંશ આની કિંમત મળી 120 અંશ ઓકે હવે જે છે આપણે દરેકનો સરવાળો કરી શકીએ બરાબર લખી દો આપેલી આકૃતિ પંચકોણના જે પંચકોણ છે બરાબર ના અંદરના બધા જ ખૂણાઓનો માપનો સરવાળો બરાબર જો અહીંયા તમારે લખવાનું તો એ રીતે લખી શકો કે 5 - 2 * 180 અંશ બરાબર કેટલા મળે 540 અંશ છે બરાબર અંદરના જે ખૂણાઓ છે એના માપનો સરવાળો જેમ ચતુષ્કોણ માટે આપણે મેળવ્યો એ જ રીતે તો એ 540 અંશ છે માટે ચાલો દરેક ખૂણાનો સરવાળો કરીએ તો પહેલા તો 2x લખી દઈએ તો x + x વત્તા 110 અંશ વત્તા 120 અંશ વત્તા 30 અંશ બરાબર કેટલા મળે છે 540 અંશ છે ચલો x + x એટલે શું થાય 2x થાય વત્તા આનો સરવાળો કરી દઈએ 120 ને 30 150 તો એના બરાબર કેટલા મળે તો 540 અંશ બરાબર તો માટે અહીંયા ચલો સમીકરણને ઉકેલીએ તો 2x બરાબર 540 અંશ ઓછા 260 અંશ માટે 2x
ક્લિયર? ખ્યાલ આવી જાય દરેકને? કોઈને કઈ જે છે આ દાખલાઓ આવડે આની અંદર પ્રશ્ન ના રહે, બરાબર છે? ઓકે, વોઇસ નો ઓકે. ચલો હવે આના ઉપરથી જે છે એક પ્રશ્ન નંબર 4 હું તમને સમજાવી દઉં. એનો જે ડી આપેલો છે ને એ જોઈ લઈએ. ચલો જો ડી માં જે છે તમને દરેક અહીંયા પહેલા તો નિયમિત પંચકોણ દર્શાવેલો છે, બરાબર? એ એક જાતે ગણવાનો છે. જો આ જ રીતે ગણવાનો થશે, પણ એની અંદર નિયમિત પંચકોણ છે તો ફક્ત શું કરવાનું છે? તો જો એની અંદર આ બધું કંઈ મેળવવાની જરૂર નથી. આપણે જે છે અહીંયા લખીને એક રીતે લખી દેવાનું કે આપેલ આકૃતિમાં નિયમિત પંચકોણ છે. તો નિયમિત પંચકોણના અંદરના બધા ખૂણાઓના માપનો સરવાળો 540 અંશ મળે, બરાબર? અને જો નિયમિત હોય ને તો એક ખૂણાનું માપ જ દરેક ખૂણાનું માપ હોય, બરાબર? જેટલું માપ એક ખૂણાનું હોય ને એ બધા ખૂણાનું માપ હોય. તો અહીંયા જે તમને એક જ x આપેલો છે, બાકી એક ખૂણા દર્શાયા નથી, એનો મતલબ શું થાય? તો કે દરેકનું માપ x x x એ રીતે જશે, બરાબર? તો એના માટે શું કરવાનું? તો કે આ રીતે x x x x એ રીતે 5 વાર જે છે એનો સરવાળો કરીને 540 અંશ મળી જાય, બરાબર? તો એ જ રીતે અહીંયા મળશે 5x 540 અંશ. સાદું રૂપ આપશો તમને 108 અંશ છે એનો જવાબ મળી જાય, બરાબર? તો એ એકદમ સરળ રહેશે, એની અંદર કોઈને કોઈ પ્રશ્ન રહેશે નહીં, બરાબર છે? તો એક જાતે ગણવાનું થશે. જો કોઈને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. ઓકે, ચલો નેક્સ્ટ મૂકીએ હવે. પ્રશ્ન નંબર 7. એક આકૃતિ આ રીતે કંઈક આપેલી છે, બરાબર છે? જો અહીંયા માપ આપેલું છે 90 અંશ, કાટખૂણો કોઈ જગા નથી દર્શાવેલો, આપણે એને કાટખૂણા તરીકે દર્શાવી શકીએ, બરાબર? આ 90 અંશ છે, 38 અંશ છે, આ z, આ ખૂણો z છે, બરાબર છે? ત્યારબાદ આ x છે ખૂણો, અને અહીંયા આ એ આ રીતે આપેલું છે, આ છે y, બરાબર? ઓકે, ચલો હવે સૌથી પહેલા જે છે અહીંયા તમને શું કીધું છે? તો કે x y z આવશે, બરાબર? x y z શોધવાનો કીધો છે. ચલો ગણતરી શરૂ કરીએ. સૌથી પહેલું કામ શું કરવાનું? તો કે જો અહીંયા ધ્યાનથી જુઓ, પહેલા આપણે ખાલી આટલા આકાર માટે જોઈએ. પહેલા ખાલી આટલો જ આકાર જુઓ. તો આ એક ત્રિકોણ છે, બરાબર? તો આનું માપ 30 છે, આનું માપ 90 છે. તો આ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો જે છે એ આપણને 180 અંશ મળી જાય, બરાબર? તો આપણે જે છે પહેલા તો લખી શકીએ કે અહીં આપેલી આકૃતિ ત્રિકોણની હોવાથી તેના ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ હોય, બરાબર? ધારો કે આને આપણે b નામ આપ્યું, બરાબર? ઓકે, ચલો એ એક જગ્યાએ નથી તો આને ખૂણાને a નામ આપ્યું. તો કે અહીં ખૂણો અથવા ડાયરેક્ટ a વત્તા 30 અંશ વત્તા 90 અંશ બરાબર કેટલા થાય? 180 અંશ. ચલો સમીકરણને ઉકેલીએ. a વત્તા 120 અંશ બરાબર 180 અંશ માટે a બરાબર કેટલા થાય? 60 અંશ મળે. ચલો આ a આપણને મળી ગયો 60 અંશ, બરાબર? હવે લખીએ કે અહીં જો a અને y શું છે? તો a અને y રૈખિક જોડના ખૂણા છે. જેમ આપણે અગાઉ જોયું ને એ પ્રમાણે a અને y શું છે? રૈખિક જોડના ખૂણાઓ છે, કે તો એટલા માટે જે છે આ રૈખિક જોડના ખૂણા હોય તો બે નો સરવાળો કેવો થાય?
અને 90 અંશ રૈખિક જોડના ખૂણા છે માટે x વત્તા 90 અંશ બરાબર 180 અંશ માટે x બરાબર 90 અંશ. ઓકે, આની કિંમત મળી ગઈ. હવે એ જ રીતે લખ્યું કે હવે z અને 30 અંશ પણ કેવા છે? રૈખિક જોડના ખૂણા છે માટે z વત્તા 30 અંશ બરાબર પણ કેટલા મળે? 180 અંશ માટે z બરાબર કેટલા મળે? 150 અંશ મળે. ઓકે, આ જે 180 માંથી 30 બાદ કરો તમને 50 અંશ મળે. હવે શું કરીએ તો કે જો અહીં દરેકની કિંમત મળી x બરાબર ઓકે x બરાબર 90 અંશ, y બરાબર 120 અંશ અને z બરાબર 150 અંશ આપેલું છે. બરાબર, તો કે માટે x y અહીંયા શોધવાનું શું કીધેલું? તો કે x y z બરાબર દરેકનું માપ લખો કે 90 120 અંશ 150 અંશ. સરવાળો કરો 90 ને 120 210 210 ને 150 કેટલા મળે? 360 અંશ મળે. ઓકે, તો x y z બરાબર કેટલા મળ્યા? તો કે એના બરાબર મળ્યા 360. ઓકે, તો આ રીતે જે છે આપણે સાતમાનો એ જોયો. બરાબર છે. ચલો એક કામ કરશો, અહીંયા જે છે એના ઉપરથી એના જેવો જે છે એક પ્રશ્ન પણ તમને આપેલો છે. બરાબર, x y અને એની સાથે સાથે ઓકે x y z અને w આપેલા છે. બરાબર, તો x y z w એ શોધવાનું કીધું છે. ઓકે, ચલો સાતમાનો તો તમને કીધું એ પ્રમાણે આપણે બી જોઈએ. જો આ રીતે એક આકૃતિ આપેલી છે. જો અહીંયા x આપેલું છે, અહીંયા 120 અંશ છે. ઓકે, પછી અહીંયા 80 અંશ છે. એ જ રીતે અહીંયા y છે. એના પછી અહીંયા 60 અંશ છે. તો અહીંયા z છે. બરાબર, અને અહીંયા w. ઓકે, અહીંયા આ રીતે જે છે w આપેલો છે. અહીંયા જે છે આ ખૂણાનું માપ આપેલું નથી. બરાબર છે. તો ચલો સૌથી પહેલું કામ શું કરવું પડશે? તો સૌથી પહેલું કામ આપણે અંદરના ખૂણા મેળવવા પડે. દરેકને ખ્યાલ જ છે. બરાબર, ચલો અંદરના ખૂણા એટલે જે છે આપણને દરેકને ખ્યાલ છે અંદરના ખૂણાઓના માપનો સરવાળો મેળવવો પડે. બરાબર છે. ચલો સરવાળો મેળવી લઈએ આપણે. તો અહીંયા સૌથી પહેલી વસ્તુ તો જો આ આપણને 120 અંશ 80 60 અંશ અને પહેલી આકૃતિ શેની છે? તો કે આકૃતિ જે છે ચતુષ્કોણની છે. બરાબર, તો સૌથી પહેલા લખી દઈએ કે આપેલી આકૃતિ ચતુષ્કોણની હોવાથી તેના દરેક ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ મળે. બરાબર, તો કે માટે ચલો આને કોઈ નામ આપી દઈએ. આને a કહી દઈએ. તો કે માટે a વત્તા 120 અંશ વત્તા 80 અંશ વત્તા 60 અંશ બરાબર 360 અંશ. માટે a વત્તા 260 અંશ બરાબર 360 અંશ. માટે a બરાબર કેટલા થાય? 100 અંશ થાય. ઓકે, એની કિંમત આપણને મળી જાય એના ઉપરથી 100 અંશ. હવે શું કરીએ તો કે જો હવે દરેક માટે આપણે રેખિક જોડની જે વાત કરતા હતા ને એ જ રીતે મળે. બરાબર, તો કે જો અહીં પહેલા દરેક માટે એક જ વસ્તુ લખી દઈએ કે અહીં a અને w એ જ રીતે જે છે 120 અંશ અને x, કારણ કે દરેક માટે અલગ અલગ લખવું ને કે બધા જે છે રેખિક જોડના ખૂણા છે એની કરતા આપણે વેલ્યુ લખીએ કે 80 અંશ અને y જે રેખિક જોડના ખૂણાઓની જે બે જોડ છે એ લખીએ 60 અંશ અને z એ રેખિક જોડના
w બરાબર કેટલો થાય તો 180 અંશ ઓછા એની કિંમત આપણને મળી 100 તો માટે w બરાબર 80 અંશ. ઓકે, આ w ની કિંમત મળી ગઈ. એ જ પ્રમાણે જે છે હવે 120 અંશ અને x વત્તા 120 અંશ બરાબર 180 અંશ થાય માટે x બરાબર કેટલા થાય તો કે x બરાબર થાય 60 અંશ. એ જ રીતે જે છે એના પછી છે y વત્તા 80 અંશ બરાબર જે છે 180 અંશ માટે y બરાબર કેટલા થાય 100 અંશ. ત્યારબાદ જે છે z ની વાત કરીએ તો z વત્તા ઓકે 60 છે એની સાથે તો z વત્તા 60 અંશ બરાબર 180 અંશ માટે z બરાબર કેટલા મળે 120 અંશ મળે છે. ઓકે, ચલો હવે શું કરવાનું હતું? હવે જે છે આપણે ફક્ત દરેક માટે એનો સરવાળો જ કરવાનો છે. બરાબર કીધું છે કે x y z અને w મેળવો. તો કે હવે x વત્તા y વત્તા z વત્તા w બરાબર દરેકનો સરવાળો. ચલો આપણી જોડે x કેટલા છે એટલે 60 અંશ, પછી y 120 અંશ, અહીંયા z મળે, y છે 100 અંશ, z છે 120 અંશ અને w છે 80 અંશ. ચલો આપો સાદુલો 120 ને 80 200 200 ને 160 એટલે કેટલા થાય તો કે 360 અંશ મળે. તો માટે લખી દેવાનું માટે x વત્તા y વત્તા z વત્તા w કેટલા મળે 360 અંશ મળે. ઓકે, તો આ થઈ ગયું. ક્લિયર? સમજાય કરીને? તો આની અંદર જે છે કંઈ નવું કરવાનું હોતું નથી. ફક્ત ખૂણા જે આપણને બહારનો ખૂણો હોય તો એને રેખિક જોડનો ખૂણો બનાવી એના આધારે આપણે ખૂણા મેળવી લેવાના અને પછી જે છે એનો સરવાળો કરી દેવાનો છે. બરાબર? તો આ જે લેક્ચર છે આપણો ત્યારે અહીંયા પૂર્ણ થાય છે. બરાબર? તો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, આભાર.